એક્સપેક્ટેશન્સ વર્સિસ રિયાલિટી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ ટોપિક ઉપર ડિસ્કશન કરવા માટે બિકોઝ આઈ બિલીવ કે જ્યારે મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે આઈ ડિન્ટ આસ્ક ધેટ મેની ક્વેશ્ચન્સ બટ આઈ ડુ ગેટ સો મેની ક્વેશ્ચન્સ નાવ ડેઝ અને દેટ હેલ્પ્સ મી કે લોકોના મગજમાં શું એક્સપેક્ટેશન્સ હોય છે એ સમજવા માટે અને રિયાલિટી શું હોય છે when you start the business and you face the challenges and you experience the success. સો આજે અમે એના ઉપર થોડું ડિસ્કશન કરવાના છે કે અમારા લોકોની શું એક્સપેક્ટેશન્સ હતી જ્યારે અમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે કેટલી એક્સપેક્ટેશન્સ મેચ થઈ છે અને કેટલી એક્સપેક્ટેશન્સ ટોટલી અપોઝિટ છે જે રિયાલિટી છે એના કરતાં રાઈટ. સો હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ એન્ડ થેન્ક યુ સો મચ અમે લોકોને જોવા માટે. સો કેમ છો તમે બંને? Good, બસ good. તમે Very કેમ good. છો? ગુડ ગુડ. ઇટ્સ અ સમર ટાઈમ સો ઓલવેઝ ગુડ. યસ. યા સો રેખાબેન, તમારી શું એક્સપેક્ટેશન્સ હતી જ્યારે તમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે અને એ કેટલા લેવલ સુધી મેચ થઈ છે? Yeah, મેં જ્યારે ચાલુ કર્યો ત્યારે what I thought કે સિસ્ટમ અન્ડરસ્ટેન્ડ કરવાનું ને બધું તે બહુ ઇઝી હશે, રાઈટ? બટ what I didn't realize કે નવી નવી સ્કિલ્સ તમારે શીખવા પડશે કે ક્રિએટિંગ વિડીયોઝ, પોસ્ટિંગ ઓન સોશિયલ મીડિયા બધું લાઈક શીખવાડશે. But things felt uncomfortable પહેલા, no doubt. But what was easier than expectation કે ટ્રેનિંગ ને સપોર્ટ બહુ સારા હતા એટલે ઇઝીલી ફોલો કરીને આપણે શીખી શકીએ. Going on live took a lot of courage. મને એમ હતું જ નહીં કે આ બિઝનેસ ચાલુ કરું તો એવું પણ કરવા પડશે. I didn't expect that. But એકવાર સ્ટાર્ટ કર્યું then I 6-7 મહિના તો I didn't do it. But then I had to build the courage to do it. So it was hard in the beginning, but બધા willing to help, like બધા mentors ને બીજા community members were willing to help. એટલે મારે માટે easy થઈ ગયું. So there was a lot of things like that. I could go on and on, but yeah, beginning માં જે આપણને વિચાર આવે કે આ કરવાનું છે તે રિયલમાં ટોટલી ડિફરન્ટ હોય છે અને હું એમ નથી કહેતી કે ઇઝી છે પણ ડુએબલ છે. ઇફ આઈ કેન ડુ ઇટ ઇન માય 50s, એનીબડી કેન ડુ ઇટ. થેન્ક યુ સો મચ. ધરતી, તમારું શું માનવું છે? તમારી શું એક્સપેક્ટેશન્સ હતી ને એની સામે ત્યારે રિયાલિટી શું તમે ફેસ કરી? જ્યારે મેં બિઝનેસનું ઓવરઓલ જોયું હતું ને ત્યારે મને એવું હતું કે લાઈક મને કંઈક ને કંઈક એક્સપિરિયન્સ જોઈશે માર્કેટિંગનો, બિકોઝ ડિજિટલ માર્કેટિંગ બિઝનેસ એવું સાંભળ્યું હતું એટલે એને ડેફિનેટલી વેબિનાર બી અટેન્ડ કરેલો હતો, ટ્રાયલ બી લીધેલો હતો, પણ કંઈ ને કંઈ એવું હતું કે માર્કેટિંગનું છે પ્લેટફોર્મ, સો એનો એક્સપિરિયન્સ હોવો બહુ જરૂરી છે જો તમારે જલ્દી ગ્રો થવું હોય તો. અને જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો ને ત્યારે ખબર પડી કે ના, એવું કશું જ નથી. તમને એટલી બિગિનર ફ્રેન્ડલી ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે કે કોઈ બી બેકગ્રાઉન્ડની આમાં જરૂર નથી, કોઈ બી એક્સપિરિયન્સની જરૂર નથી, અને કોઈ બી બેકગ્રાઉન્ડ છે, પ્રોફેશન છે કે કોઈ બી લાઈક ઇવન સ્ટે એટ હોમ મોમ બી આ બિઝનેસ બહુ ઇઝીલી રન કરી શકે છે. એટલી બિગિનર ફ્રેન્ડલી સ્ટેપ બાય સ્ટેપ આપણને ટ્રેનિંગ આપવામાં આવે છે. સો એ જે એક્સપેક્ટેશન હતું એનાથી રિયાલિટી ટોટલી જુદી જ નીકળી. અને એ નોર્મલ છે, ક્યારે બી કંઈક નવું વસ્તુ સ્ટાર્ટ કરવા જતા હોય તો આપણે પહેલા આપણા વિચારો જ એવા હોય કે બહુ બધું વિચારી લઈએ જોયા કરતા એટલે એ એક્સપેક્ટેશન એક એવું હતું. પણ ડેફિનેટલી જે ટ્રેનિંગ ગો થ્રુ કરી છે, જે સ્કિલ્સ શીખ્યા છે, જે નોલેજ ગેઇન કર્યું છે, એના પરથી એ ઓવરકમ થઈ ગયું કે ના, આ કોઈ બી કરી શકે છે. રિયલી ઇઝી ટ્રેનિંગ આપણને પ્રોવાઈડ કરવામાં આવી રહી છે. અને બીજી વસ્તુ એક એવી હતી જે મને એવું થતું હતું કે ઓનલાઈન પ્લેટફોર્મ પર હું માર્કેટિંગ તો કરી રહી છું, રાઈટ, પણ પીપલ મને જોડાશે કેવી રીતે? શું મારે આખો ટાઈમ એ લોકો પાછળ આપવો પડશે એમ? બિકોઝ મને આ બિઝનેસથી ફ્લેક્સિબિલિટી જોઈતી હતી. મને એવું નહોતું કે હું કસાઈમાં બંધાયેલી રહું કે બેસું ને એમ બસ મારે એ જ કામ કરે રાખવું પડે. એટલે સ્ટાર્ટિંગમાં એ બી ડાઉટ્સ હતો. હવે મેન્ટોર કોચને આ કમ્યુનિટીમાં ગો થ્રુ કર્યા પછી બધા આન્સર્સ તો હતા જ ત્યાંના ત્યાં, પણ સ્ટીલ માઇન્ડમાં એ થોટ હતો કે ફોલોઅપ હું કેવી રીતે કરીશ? શું મારે બેસીને બધાને ઈમેલ્સ મોકલવા પડશે, મેસેજીસ, ફોન પર વાતો કરવી પડશે? અને પછી જ્યારે આખું ટ્રેનિંગ ગો થ્રુ કર્યું, સિસ્ટમ જોડે કનેક્ટ થયા, સિસ્ટમને શીખ્યા, ત્યારે ખ્યાલ આવ્યો કે ના, આ તો આ બધું જે બેક એન્ડનું કામ છે ઓલરેડી સિસ્ટમ એના જાતે કરી રહી છે. જે બી લોકો માર્કેટિંગ થ્રુ આપણને જોડાઈ રહ્યા છે એને જે ફોલોઅપ ઈમેલ્સ છે, ઇન્ફોર્મેશન ઈમેલ્સ છે, ઈમેલ કેમ્પેન ઓલરેડી સિસ્ટમ ઓટોમેશન પર એની જાતે કરી રહ્યું છે.
એ બહુ મોટું હેલ્પ આઉટ થઈ ગયું અને જે ફ્લેક્સિબિલિટી હું જોઈ રહી હતી આ બિઝનેસમાં એ ડેફિનેટલી મને મળી ગઈ. થેન્ક યુ. બહુ બધી વસ્તુઓ છે રાઈટ આપણા માઇન્ડમાં I, આપણે શું એક્સપેક્ટ યા ગો હેડ. I like to add one more thing. What surprised me most is my personal growth, the community, money karta પણ friendship that I've gained in Yes. after joining the business. મને ખ્યાલ જ નહીં હતો when I started કે આ પણ benefit થશે, which is really good. That's true. અને હું મારી વાત કરું તો મારા માટે આ બિઝનેસ સ્ટાર્ટ કરતા પહેલા બહુ હું ક્લિયર હતી એ વસ્તુમાં. મની ઇઝ ડેફિનેટલી પાર્ટ ઓફ ધ બિઝનેસ, બટ મારા પાસ્ટના બિઝનેસના એક્સપિરિયન્સ પરથી મારા માટે એ બહુ જ મોટી રિક્વાયરમેન્ટ હતી ટુ ગેટ ધ સપોર્ટ ફ્રોમ ધ કમ્યુનિટી વેર આઈ ગેટ સ્ટક. બિકોઝ આઈ હેડ દેટ ફિલિંગ, આઈ હેડ દેટ એક્સપિરિયન્સ કે જ્યારે આપણે સ્ટક થઈ જઈએ છીએ બિઝનેસમાં ત્યારે આપણો હાથ પકડીને આગળ લઈ જવા વાળું કોઈ ના હોય ને, then very rare people very rarely can go over that challenges or that obstacles, right? So મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી કે ક્યારે હું સ્ટક થઈ ગઈ છું તો there should be at least couple of people કે જેમને હું રીચ આઉટ કરી શકું છું વિધાઉટ થિંકિંગ કે લોકો મારા માટે શું વિચારશે કે વોટ ઓપિનિયન દે વુડ હેવ, રાઈટ? સો આઈ એમ ગ્લેડ કે તમે લોકો છો મારી જોડે, મારા મેન્ટર છે અને so many other business partners કે that I can definitely reach out even middle of the night. હું અટકાયેલી હોઉં, I can send them a message વિચાર્યા વગર કે એ લોકો અલગ ટાઈમ ઝોનમાં છે, એ રાતે મેસેજ કરીશ શું વિચારશે, ડેફિનેટલી આઈ એમ શ્યોર કે નેક્સ્ટ ડે મને રિપ્લાય આવી જવાનો છે. સો એ મારા માટે બહુ જ મોટી એક્સપેક્ટેશન્સ હતી અને થેન્ક ગોડ આઈ ફીલ બ્લેસ્ડ કે એ એક્સપેક્ટેશન્સ 100% ફૂલફિલ થઈ રહી છે અને આઈ એમ શ્યોર કે ફ્યુચરમાં બી થશે. અને વોટ વેન્ટ અગેન્સ્ટ ઇટ ધ ઓપોઝિટ ડિરેક્શન ઇઝ કે આઈ વોઝ નોટ રેડી ટુ બી ઓન ધ સોશિયલ મીડિયા ધીસ મચ. ડેફિનેટલી માય ફ્યુચર પ્લાન ઇઝ ટુ બી ઓન ધ સોશિયલ મીડિયા મોર, બટ જે મેં એક્સપેક્ટ કર્યું હતું કે મારે સોશિયલ મીડિયા પર બિઝનેસ રન કરવાનું છે, સો આઈ ડિન્ટ નો કે મારે દરરોજ પોસ્ટ કરવાની રહેશે, આઈ હેવ ટુ રન એડ્સ, મારે લાઈવ કરવાનું હશે. સો ઇટ વોઝ ડેફિનેટલી બિગેસ્ટ ચેલેન્જ ફોર મી એ વસ્તુથી કમ્ફર્ટેબલ થવા માટે, બધું લર્ન કરવા માટે, ડિફરન્ટ એપ્લિકેશન્સ. આઈ રિમેમ્બર લાસ્ટ વીક મારે મારી મેન્ટી જોડે જે પર્સને મને જોઈન કર્યું લાસ્ટ મંથમાં એમની જોડે વાત થતી હતી તે મને કહેતા હતા કે કેવરી 1 મંથની અંદર મારા ફોનમાં એટલી બધી નવી એપ્લિકેશન આવી ગઈ છે અને મારો ફોન ફૂલ થઈ ગયો છે. I'm learning so many things and I'm so happy. So that was the happy moment and I said yeah definitely બહુ જ બધી વસ્તુ શીખીએ છીએ આપણે લોકો અને એવું નથી કે આપણે એનાથી જ લિમિટેડ છીએ. આપણે પાસ્ટના એપિસોડમાં ડિસ્કશન કર્યું કે ચેટ જીપીટી આપણા માટે નવું હતું, રાઈટ? 2 years back when it came into the business આપણા માટે. બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો મને બી નથી ખબર કે ઓટોમેશન બિઝનેસમાં યુઝ કરીશ. સો વી આર લર્નિંગ સો મચ એવરી ડે, એવરી વીક, એવરી મંથ. અને જેમ રેખાબેને કીધું એમ કે પર્સનલ ગ્રોથ બી એટલો જ થયો છે. વી આર સ્ટાર્ટેડ ફિલિંગ કોન્ફિડન્ટ, ડેફિનેટલી કન્સિસ્ટન્સી વધી છે અને જે ડેડિકેશન વધે છે એવરી ડે. આઈ ડિન્ટ એક્સપેક્ટ કે હું આટલું ડેડિકેટેડલી કામ કરીશ બિઝનેસમાં. ફોર મી ઇઝ ધ સેમ કે મારે કંઈક વસ્તુ જોતી હતી જે મને અલાઉ કરે છે ઘરેથી બિઝનેસ કરવા માટે કે ઘરેથી કામ કરવા માટે. અને ઇટ ટર્ન આઉટ ટુ બી ધ હોલ ન્યૂ વર્લ્ડ ફોર મી. સો આ રિયલ લાઈફની સ્ટોરી છે. અમારા લોકો માટે યુ કેન સી બિઝનેસની જર્ની છે કે બધાની ડિફરન્ટ એક્સપેક્ટેશન્સ હોય છે અને રિયાલિટી સમટાઈમ્સ ઇઝ ધ સેમ અને સમટાઈમ્સ એનાથી અપોઝિટ હોય છે. સો આઈ એમ ગ્લેડ કે આપણે આના પર ડિસ્કશન કર્યું આજે. એન્ડ તમને લોકોને બી કોઈ બિઝનેસ પાસે જે એક્સપેક્ટેશન્સ હોય છે, એ લોકો જે લોકો આ વિડીયો જોઈ રહ્યા હોય એમને કે તમારી શું એક્સપેક્ટેશન છે, ડ્રોપ ઇટ ઇન ટુ ધ કમેન્ટ સેક્શન એન્ડ વિલ સી કે અમે તમને રિપ્લાય કરીએ છીએ અને વિલ મેન્શન કે એકચ્યુઅલમાં એ રિયાલિટી હશે કે નહીં તમારી. Yes. આઈ થિંક ઇટ વુડ બી ધ ફન વન કે ટુ નો કે તમારા લોકોની શું એક્સપેક્ટેશન્સ છે બિઝનેસ પાસેથી. સો થેન્ક યુ સો મચ અમને લોકોને જોવા માટે, અમારા એપિસોડ્સને કમેન્ટ કરવા માટે, લાઈક કરવા માટે. એન્ડ વી આર ઓલવેઝ ગ્રેટફુલ ફોર દેટ. અને અમે નેક્સ્ટ વીક ફરીથી આવીશું અનધર એપિસોડ સાથે. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. All right, I gotta go.